ગળામાં મંગળસૂત્ર અને માથામાં સિંદૂર સજાઈ જવું એ જ લગ્ન નથી. તમારા જીવનમાં એક એવા વ્યક્તિનું આવવું કે જે તમારા જીવનનો સાથી બને, ભગવાને આપેલી આ સુંદર જિંદગીનો ભાગ બને, તમારી ખૂબીની સાથે તમારી ખામીઓ પણ અપનાવી શકે, જેનામાં શક્તિ હોય તમને સમજાવવાની, પૈસાના ડગલા ના હોય તોય ચાલશે, બસ મન ભરીને પ્રેમ હશે તોય ઘણું છે. તમારો જન્મદિવસ કે લગ્ન તિથિ ભલે ભૂલી જાય પણ 7 વચન એને યાદ રહે એ જ તમારા માટે ઘણું છે. તમને વચન આપે કે તમારા મા બાપને પણ આંચ નહીં આવવા દે. એ એના મા બાપને જેટલું માન સન્માન આપે છે એટલું જ માન સન્માન તમારા મા બાપને પણ આપે છે. ઝઘડા થવા બહુ સ્વાભાવિક વાત છે. ઝઘડા, તકરાર અને મતભેદ કેવી રીતે થાય છે એના કરતાં પણ વધુ મહત્ત્વનું એ છે કે તમે એને કેવી રીતે પૂરા કરો છો. દુનિયામાં એકેય એવું કપલ નહીં હોય કે જેને ક્યારેય એકબીજા સાથે ઝઘડા થયા ન હોય. કોઈ એમ કહે કે અમારા વચ્ચે ક્યારેય ઝઘડા થતા નથી તો સમજી લેવું કે એ 1 નંબરના જૂઠ્ઠા છે. ગમે તેટલી મેચ્યોરિટી હોય તો પણ ક્યારેક તો બેમાંથી એકનું મગજ છટકે જ છે. દરેક પ્રેમી કે દંપતીને એક વખત તો એવો વિચાર આવ્યો જ હોય કે કેવી વિચિત્ર વ્યક્તિ સાથે પડનારો પડ્યો છે. મારા નસીબમાં આ લેખ જ લખ્યો હતો. આપણને પ્રેમ નહીં, પોઝેશન જોઈતો હોય છે, કબજો જોઈતો હોય છે. એ મળી જાય પછી પણ એની જિંદગીમાં કોઈ ના આવી જાય એની આપણને ચિંતા રહે છે. માણસનું ચાલે તો માણસ જેને પ્રેમ કરતો હોય છે એના વિચારો ઉપર પણ કબજો કરી લે. તારે મારા સિવાય કંઈ વિચારવાનું નથી, કોઈને મળવાનું નથી, તારી જિંદગીમાં મારા સિવાય કંઈ જ અને બીજું કોઈ જ ન હોવું જોઈએ. તારે જે કરવું હોય એ મને પૂછીને જ કરવું. માણસ હિસાબ રાખતો થઈ જાય છે. ક્યાં જાય છે, કોને મળે છે, મોબાઈલમાં શું જુએ છે. આપણને પ્રેમ હોય ત્યારે આપણે પણ આપણી વ્યક્તિને ન ગમે એવું કરતા હોય છે. કોઈ ગમતું હોય તો પણ લાઈક કરતા નથી, પણ અંદરથી લાઈક થતું હોય એનું શું કરવું. અત્યારના બ્રેકઅપનું કારણ એ નથી કે એકબીજા પર પ્રેમ નથી. એનું કારણ એ છે કે મારા સિવાય બીજું કંઈ જ તારે વિચારવાનું નથી, કોઈ દોસ્તને મળવાનું નથી. બંધન વધી જાય ત્યારે જ માણસને મુક્તિની ઝંખના જાગે છે. મુક્ત જ હોય તો પછી કંઈ ડર કે શંકા હોતી નથી. આપણે ક્યારેય વિચારીએ છીએ કે આપણો પ્રેમ કેટલો મુક્ત છે. કોઈ પણ સંબંધમાં એક નિશ્ચિતતા જરૂર હોવી જોઈએ છે. એ વાતની નિશ્ચિતતા કે હું માફી માંગીશ તો એ માની જશે. એ વાતની નિશ્ચિતતા કે હું એને કહીશ તો તેને પ્રેમ કરું છું તો એ હસી જશે. એ વાતની નિશ્ચિતતા કે હું એની જોડે ઝઘડીશ તો પણ એ મને મેસેજ કરશે. એ વાતની નિશ્ચિતતા કે હું એને ગમે તે બોલીશ એ ખોટું નહીં લગાડે. એ વાતની નિશ્ચિતતા કે એને ખોટું લાગશે તો પણ એ મારી રાહ જોશે. એ વાતની નિશ્ચિતતા કે અમારો સંબંધ એટલો મજબૂત છે કે અમે ગમે તેવી પરિસ્થિતિમાં અડગ રહીશું. એ વાતની નિશ્ચિતતા કે અમારો સંબંધ ક્યારેય તૂટશે નહીં. અને એટલા માટે જ મને એક કવિની લખેલી કવિતા યાદ આવે છે જે મને અત્યારે તમારી સમક્ષ રજૂ કરવા માટે પ્રેરિત કરે છે કે તું મારાથી રિસાઈ લે, જીદ કર કે તારું ધાર્યું કર, પણ યાદ રાખજે મનાવવા, જીદ પૂરી કરવાને ધાર્યું ન થાય તો તને સંભાળવા તો હું જ આવીશ. એટલે જ કહું છું કે અંતે આપણે બે જ હોઈશું. ખબર છે મને તું જાણી જોઈને મારાથી દૂર જાય છે, અબોલા કરે છે ને મોં પણ ફેરવી લે છે, પણ હું કંઈ એમ તારાથી દૂર જઈશ નહીં કે તારાથી ક્યારેય રૂઠીશ નહીં કે તને છોડીને કશે પણ જઈશ નહીં, કેમ કે અંતે આપણે તો બે જ હોઈશું. નારાજ તારાથી હું કદી થઈશ નહીં કે ગુસ્સો તારા પર કરીશ નહીં. નજર ફેરવીને તો બહુ દૂરની રહી પણ એ તું તારા બધા પ્રયાસ છોડી દે ને બસ એક જ વિચાર કર કે અંતે આપણે બે જ હોઈશું. તને ભલે તું ના મળવાના બહાના કાઢે કે ના કરવાના તરીકાઓ શોધે ને યાદ રાખતી હોય ત્યાં નાટક કરે કે તારી યાદ નથી આવતી. મને હવે પણ આ બધું શું કામ કરે છે કે છેલ્લે અંતે આપણે બે જ હોઈશું. એટલે જ કહું છું કે છોડ આ બધું કરવું, કેમ કે મને એ પણ ખબર નથી કે તું મને ક્યારે છોડીશ નહીં તો શું કામ વ્યર્થ મહેનત કરે છે, કેમ કે અંતે આપણે બે જ હોઈશું.